હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો આજે આપણે આણંદ વિદ્યાનગરનો ફેમસ મગ પુલાવ બનાવીશું. તો અહીં મગ છે એને 4 કલાક પલાળી અને મેં છૂટા પાણીથી એને બાફી લીધા છે. તો આ મગને આપણે એવા બાફવાના છે કે જેથી દરેક દાણો છૂટો રહે અને આપણે જ્યારે હાથથી એને દબાવીએ તો આ રીતે એકદમ એ દબાઈ જાય. તો બસ પરફેક્ટ છે. તો અહીં આપણે બાસમતી ચોખા લીધા છે. મેં 1 કપ એને 20 મિનિટ મેં પલાળી રાખ્યા હતા અને એને બાફવા માટે આપણે પાણી ઉકળવા માટે મૂક્યું છે. એની અંદર મીઠું, 1 તમાલપત્ર, 1 મોટો એલચો તોડીને નાખ્યો છે, નાનો ટુકડો તજનો અને 2 થી 3 લવિંગ લીધા છે. 1 ચમચી તેલ એડ કરી અને જે નાની ઇલાયચી છે એ પણ મેં 1-2 નાખી છે. અને હવે પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે જે ચોખા છે પલાળેલા એને અંદર ઉમેરી દઈશું. તો અહીં ભાતને એક સાઈડ આપણે થવા દઈશું. ત્યાં સુધી એની સ્પેશિયલ ચટણી છે લસણ અને લાલ મરચાંની. તો એના માટે 4 મરચાંને મેં બીજી સાઈડે ઉકળવા માટે મૂકી દીધા છે. તો મીડિયમ સ્પાઇસી મરચાં છે એને ઉકળવા માટે સાઈડમાં મૂકેલા છે. અને અહીં ભાત છે એ પણ આપણો બની ગયો છે. તમે જોઈ રહ્યા છો એકદમ છૂટો દાણો છે. 80 થી 85% જેટલો જ આપણે ચોખાને બાફવાના છે. અને હવે એને પાણી છે એનું એ કાઢી નાખીશું અને એને એક સાઈડે ઠંડો થવા દઈશું. તો ઠંડો થયેલો ભાત હશે તો તમારો પુલાવ છે એકદમ છૂટો બનશે. તેની અંદરના જે ખડા મસાલા છે એ આપણે કાઢી લઈશું. તમાલપત્ર અને મોટો એલચો છે એને મેં કાઢી નાખ્યા છે. તો હવે મરચાં છે એ પણ ઉકળીને સોફ્ટ બની ગયા છે. તો અહીં 7 થી 8 લસણની કળી અને જે આપણે પાણીમાં ઉકાળેલા મરચાં છે એ લઈ લીધા છે. એની સાથે એક મોટો ટુકડો આદુનો લીધો છે અને બધું જ આપણે ક્રશ કરી લઈશું. અને જો કલર બરાબર નહીં આવે તો આપણે એમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પણ ઉમેરીશું. તો અહીં મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી જરૂર પ્રમાણે પાણી લઈ અને એની એકદમ સરસ પેસ્ટ બનાવી લીધી છે એને ગ્રાઇન્ડ કરીને. તો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ કલર પણ સરસ છે પેસ્ટનો અને એકદમ સરસ લીસી એવી આપણી પેસ્ટ છે બની ગઈ છે. તો બસ હવે આપણે જે મસાલો છે એનો સ્પેશિયલ એ કરીશું. તો 1 ચમચી કિચન કિંગ મસાલો, 1 ચમચી ભાજી પાવનો મસાલો લીધો છે. એની સાથે 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મેં આપણો રેગ્યુલર ગરમ મસાલો અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે. તો અહીં આપણે એનો વઘાર માટે 4 થી 5 ચમચી તેલ મૂક્યું છે. એમાં 1 મોટી ચમચી જીરું અંદર ઉમેર્યું છે. જીરું તતડે ત્યારબાદ આપણે 3 થી 4 ચમચી આપણે જે પેસ્ટ બનાવી છે, ચટણી બનાવી છે લસણ અને લાલ મરચાંની, એને ઉમેરી દઈશું. તો આ ચટણીથી કલર પણ સરસ આવશે અને સ્વાદ પણ બહુ સરસ આવશે. તો આને સ્કીપ ના કરતા જરૂરથી બનાવજો અને એડ કરજો. 1 ચમચી કસૂરી મેથી અંદર ઉમેરી છે. અને હવે થોડું સંતળાય એટલે આપણે કોબીજ, ડુંગળી, કેપ્સિકમ અને ટામેટાં છે એને ઝીણા કટ કરેલા છે એને અંદર ઉમેરી લીધા છે. તો 1 મીડિયમ સાઇઝની ડુંગળી, એટલું જ ટામેટું છે અને અડધું કેપ્સિકમ લીધું છે મેં એને ઉમેર્યું છે. અને થોડું મીઠું આપણે નાખીશું જેથી સરસ રીતે એ ચડી જાય. તો એ સરસ ચડી જાય અને થોડું તેલ છૂટું પડે ત્યારબાદ આપણે મસાલો જે છે લીધેલો એ બધો મિક્સ કરી અને એમાંથી અડધો મસાલો અત્યારે આપણે એડ કરી દઈશું. અને આગળ આપણને જરૂર લાગશે તો બીજો હજુ પણ મસાલો આપણે એડ કરીશું. તો અત્યારે બધો મસાલો એડ કરી દઈએ તો કદાચ વધારે સ્પાઇસી બની જાય એના માટે મેં અડધો મસાલો રહેવા દીધો છે. અને અહીં મગ છે એને તમે લાસ્ટમાં પણ ઉમેરી શકો છો, પણ અહીં મેં મસાલાની સાથે અડધા મગને ઉમેરી દીધા છે જેથી એમાં સ્વાદ સરસ આવે. તો હવે થોડું સંતળીને તેલ થોડું છૂટું પડ્યા બાદ આપણે બાફેલો જે ભાત છે એને લઈ લઈશું અને બધું જ આપણે હળવે હાથે મિક્સ કરીશું. તો અહીં ભાત છે એકદમ ઠંડો થયેલો છે એટલે પુલાવ છે એકદમ સરસ છૂટો બન્યો છે. એકે દાણો એનો તૂટતો નથી કેમ કે એને આપણે જેટલું જરૂર છે એટલું જ આપણે એને બાફેલો છે. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને અહીં મેં ટેસ્ટ કરીને જોયું હતું મસાલા થોડા ઓછા લાગતા હતા એટલે મેં ફરીથી થોડા મસાલા એડ કર્યા છે. અને આપણે મગ છે એને પણ બાકીના હતા એને એડ કરી દીધા છે. 1 ચમચી લસણની ચટણી ફરીથી એડ કરી છે. તો આ રીતે તમને જરૂર પ્રમાણે તમારે ચટણી છે એને એડ કરવાની, મસાલો પણ તમને જરૂર હોય એ પ્રમાણે એડ કરવાનો. તો એકદમ છૂટો એવો આપણો મગ પુલાવ બનીને રેડી છે. તો આણંદ અને વિદ્યાનગરનો ફેમસ મગ પુલાવ છે. એને જે આપણે અંદર જે વેજીટેબલ્સ નાખ્યા છે એ સલાડ થોડું રહેવા દઈ અને સાથે દહીં છે એની સાથે એને મેં સર્વ કર્યો છે.
તો આઈ હોપ તમને આજની રેસીપી પસંદ આવી હશે, અને જો રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.